તેનું વાંચન અને લેખન કરતા પણ શીખ્યા. 10 થી 20 સુધીની સંખ્યાની ઓળખ અને તેનું વાંચન અને લેખન કરતા શીખ્યા. ત્યાર પછી 21 થી 50 સુધીની સંખ્યાની ઓળખ અને તેનું વાંચન અને લેખન કરતા પણ શીખ્યા. ચાલો હવે 51 થી 100 સુધીની સંખ્યાની ઓળખ અને તેનું વાંચન અને લેખન કરતા શીખીએ. સંખ્યા લખો. દોસ્તો, અહીં શેરડીના 4 જૂથ અને 5 ખુલ્લી શેરડી આપી છે. જૂથના 4 દશકમાં લખ્યા છે અને 5 ખુલ્લી શેરડીના 5 એકમમાં લખ્યા છે. તેના પરથી બનતી સંખ્યા એટલે 45. જુઓ, 45 ગોળમાં લખીને બતાવ્યા છે. મિત્રો, તમારે અહીં એકમ અને દશકમાં આપેલી શેરડી ગણી અને બનતી સંખ્યા ગોળમાં લખવાની છે. જુઓ, તમને સમજાય એટલે એક ઉદાહરણ આપ્યું છે. અહીં 10ના 3 જૂથ આપ્યા છે એટલે દશકના ખાનામાં 3 લખ્યા છે. હવે ખુલ્લી શેરડી કેટલી આપી છે? ખુલ્લી શેરડી છે 1, 2, 3 અને 4. એકમના ખાનામાં 4 લખ્યા છે. આ કઈ સંખ્યા છે? વેરી ગુડ, 34. ગોળમાં 34 લખો. હવે 10ના જૂથ ગણી અને દશકના ખાનામાં મૂકવાના છે. 10ના જૂથ છે 1, 2, 3 અને 4. 4 દશકના ખાનામાં લખીએ. હવે ખુલ્લી શેરડી ગણીએ. 1, 2, 3, 4, 5 અને 6. એકમના ખાનામાં 6 લખીએ. કેટલા થાય? 46. હવે 10ના જૂથ 2 આપ્યા છે. 2 10ના જૂથ એટલે કેટલા થાય? 10 ને 10, 20. ખુલ્લી કેટલી શેરડી છે? ખુલ્લી શેરડી એક પણ આપી નથી. આથી એકમમાં 0 મૂકીએ. જૂથ અને એકમ દોરો. બાળદોસ્તો, આપણે શેરડીના જૂથ અને ખુલ્લી શેરડી પરથી બનતી સંખ્યા લખી. હવે તમારે આપેલી સંખ્યા પરથી શેરડીના જૂથ અને ખુલ્લી શેરડી દોરી અને એકમ દશક લખવાના છે. જુઓ, અહીં ગોળમાં દશક 4 છે અને એકમ 3 છે. 4 દશક અને 3 એકમ બરાબર 43 થાય. આથી ત્યાં 43 લખ્યા છે. હવે તમારે એકમ અને દશકની શેરડી દોરવાની છે. દશકમાં શેરડીના 4 જૂથ અને એકમમાં 3 ખુલ્લી શેરડી દોરવાની છે. આ દોરાઈ ગઈ. સંખ્યા મુજબ શેરડી. હવે ગોળમાં કઈ સંખ્યા આપી છે? હા, સાચું, 22. એમાં 2 દશક છે અને 2 એકમ છે. દશકના ખાનામાં 2 લખો અને એકમના ખાનામાં પણ 2 લખો. ચાલો હવે 2 જૂથ અને 2 ખુલ્લી શેરડી દોરીએ. અરે વાહ! આ દોરાઈ ગઈ શેરડી. 51 થી 70 સુધીની સંખ્યાઓ. બાળદોસ્તો, તમે 41 થી 50 સુધીની સંખ્યાઓની ઓળખ અને તેનું વાંચન, લેખન અને ગણન કરતા પણ શીખ્યા. હવે આપણે 51 થી 70 સુધીની સંખ્યાની ઓળખ, વાંચન, લેખન અને ગણન કરીએ. હવે અહીં 5 દશક આપ્યા છે. 5 દશક એટલે 50 અને એકમમાં 1 દિવાસળી છે. 50 ને 1, 51. એવી જ રીતે 5 દશક એટલે 50 અને એકમમાં છે 2 દિવાસળી. 50 ને 2, 52.
હવે અહીં જુઓ, ગોળમાં 53 આપ્યા છે, એમાં દશક 5 છે, એટલે આપણે આ ખાલી જગ્યામાં 5 10ના જૂથ દોરવા પડે. ચાલો દોરીએ. દોરી દીધા. એકમમાં તો 3 દિવાસળી આપેલી જ છે. હવે આગળ વધીએ. 5 દશક એટલે 50. એકમમાં એક પણ દિવાસળી આપી નથી, પણ નીચે 4 એકમ લખ્યા છે, એટલે ત્યાં 4 દિવાસળી દોરીએ. 50 ને 4 54. એવી જ રીતે 5 10ના જૂથ એટલે 5 દશક. 5 દશક એટલે 50 અને એકમમાં ખુલ્લી દિવાસળી છે. 1 2 3 4 અને 5. 50 ને 5 55. ગોળમાં 55 લખીએ. જુઓ, અહીં 5 દશક લખ્યા છે, પણ જૂથ આપ્યા નથી, એટલે ખાલી જગ્યામાં 10ના 5 જૂથ દોરીએ. હવે જુઓ, 5 દશક એટલે 50 અને એકમમાં ખુલ્લી દિવાસળી 6 છે. 50 ને 6 56. ગોળમાં 56 લખો. એ મુજબ 5 દશક એટલે 50 અને એકમમાં ખુલ્લી દિવાસળી 7. 50 ને 7 57. ગોળમાં 57 લખો. પછી 10ના 5 જૂથ આપ્યા છે અને 8 એકમમાં લખ્યા છે. ગોળમાં 58 લખ્યા છે, એટલે એકમની ખાલી જગ્યામાં આપણે 8 દિવાસળી દોરી દઈએ. એવી જ રીતે 10ના 5 જૂથ આપ્યા છે અને 9 એકમમાં લખ્યા છે. ગોળમાં 59 લખ્યા છે, એટલે એકમની ખાલી જગ્યામાં આપણે 9 દિવાસળી દોરી દઈએ. દોસ્તો, અહીં જુઓ, આ 5 જૂથ તો આપ્યા જ છે અને એકમમાં પણ ખુલ્લી દિવાસળી 10 થઈ અને તેનું જૂથ બની ગયું છે. હવે તેને એકમમાં ન રખાય, એટલે દશકમાં રહેલા જૂથ સાથે મૂકી દઈએ. અહીં 10ના જૂથ 6 થયા. 6 જૂથના 6 અહીં ગોળમાં મૂક્યા છે અને એકમમાં કશું નથી, એટલે એકમના સ્થાનમાં 0 મૂક્યું છે. 50 ને 10 60. ચાલો હવે આગળ વધીએ. 6 10ના જૂથ એટલે 60 અને એકમમાં એક ખુલ્લી દિવાસળી એટલે કે 60 ને 1 61. 6 10ના જૂથ એટલે 60 અને એકમમાં 2 ખુલ્લી દિવાસળી એટલે કે 60 ને 2 62. ગોળમાં લખો 62. હવે 6 10ના જૂથ અને ખુલ્લી 3 દિવાસળી છે, એટલે કે 60 ને 3 63. પછી 6 દશક લખ્યા છે, પણ દિવાસળીના જૂથ દોર્યા નથી. પહેલા ત્યાં 6 જૂથ દોરી દઈએ. હવે બરાબર છે. 6 10ના જૂથ અને ખુલ્લી 4 દિવાસળી. 60 ને 4 64. ગોળમાં 64 લખો. હવે 10ના જૂથ 6 છે અને એકમમાં દિવાસળી આપી નથી, પણ 5 એકમ લખ્યા છે, એટલે ત્યાં 5 ખુલ્લી દિવાસળી દોરીએ. 6 10ના જૂથ અને ખુલ્લી 5 દિવાસળી. 60 ને 5 65. હવે 10ના જૂથ 6 છે અને એકમમાં કેટલી દિવાસળી છે? એકમમાં પણ 6 દિવાસળી આપી છે. 6 10ના જૂથ એટલે 60. 60 ને 6 66. ગોળમાં 66 લખો. હવે
અહીં 6 દશક અને 7 એકમ લખ્યા છે, પણ એકમની દિવાસળી નથી. ત્યાં 7 દિવાસળી દોરીએ, બરાબર? હવે જુઓ, 60 ને 7 67. એવી જ રીતે અહીં 6 દશક અને 8 એકમ લખ્યા છે, પણ એકમની દિવાસળી નથી. ત્યાં 8 દિવાસળી દોરીએ. હવે જુઓ, 60 ને 8 68. પછી 6 10ના જૂથ અને ખુલ્લી દિવાસળી છે 9. 60 ને 9 69. હવે જુઓ, 6 10ના જૂથ તો હતા જ, અને એકમમાં પણ 10 દિવાસળી થઈ ગઈ. એનું આપણે 10નું જૂથ બનાવી અને આ જૂથ સાથે મૂકીએ, એટલે ત્યાં 1 2 3 4 5 6 અને 7 10ના જૂથ થાય. 7 10ના જૂથના 7 અને એકમમાં કશું નથી, એટલે તેનું શૂન્ય મૂકીએ, એટલે થયા 70. 60 ને 10 70. 71 થી 90 સુધીની સંખ્યાઓ. બાળમિત્રો, ચાલો હવે આગળની સંખ્યાઓ જોઈએ. દોસ્તો, હવે 10ના જૂથ કેટલા છે? કોણ ગણી બતાવશે? 1 2 3 4 5 6 અને 7. 7 10ના જૂથ એટલે 70. અને એકમમાં કેટલા છે? 1 છે. 70 ને 1 71. એ મુજબ 7 દશક બરાબર 70 અને એકમમાં 2 દિવાસળી છે. 70 ને 2 72. ચાલો હવે જુઓ, ક્યાં ખાલી જગ્યા છે? હા, એકમમાં દિવાસળી નથી. ત્યાં કેટલી દિવાસળી દોરીશું? સાચો જવાબ 3, કારણ કે એકમમાં 3 લખ્યા છે. આ દોરી લીધી 3 દિવાસળી. 70 ને 3 73. એવી જ રીતે 7 10ના જૂથ બરાબર 70 અને 4 ખુલ્લી દિવાસળી એકમમાં છે, એટલે 70 ને 4 74. હવે ગોળમાં સંખ્યા લખવાની છે. કઈ રીતે સંખ્યા મેળવીશું? 7 દશકના 7 પહેલા મૂકીએ. હવે જુઓ, એકમ કેટલા છે? એકમમાં 1 2 3 4 અને 5 છે. એકમના સ્થાનમાં 5 લખો. 70 ને 5 75. દોસ્તો, હવે 7 10ના જૂથ એટલે 7 દશક અને 6 એકમ આપ્યા છે, પણ દિવાસળી નથી, એટલે ત્યાં 6 દિવાસળી દોરીએ. આ દોરી દીધી 6 દિવાસળી. 70 ને 6 76. પછી 7 દશકના 70 અને એકમ પણ 7 છે, એટલે 70 ને 7 77. એવી જ રીતે 7 દશકના 70 અને એકમ 8 છે, એટલે 70 ને 8 78. હવે જુઓ, 7 દશક તો છે જ, અને એકમમાં 9 આપ્યા છે, પણ દિવાસળી દોરી નથી. ત્યાં 9 દિવાસળી દોરી દઈએ. આ લ્યો ભાઈ, દોરી દીધી, એટલે 70 ને 9 79. દોસ્તો, 7 10ના જૂથ તો હતા જ, અને એકમમાં પણ 10 દિવાસળી થઈ ગઈ. એનું બનાવીએ 10નું જૂથ અને આ જૂથ સાથે મૂકીએ, એટલે ત્યાં 1 2 3 4 5 6 7 અને 8 10ના જૂથ થાય. 8 10ના જૂથના 8 અને એકમમાં કશું નથી, એટલે તેનું શૂન્ય મૂકીએ,
એટલે થયા 80. 70 ને 10 80. 8 10ના જૂથ એટલે 8 દશક. 8 દશક એટલે 80. ખુલ્લી દિવાસળી 1 છે એટલે કે 1 એકમ છે. 80 ને 1 81. 8 દશક એટલે 80. એકમમાં 2 છે પણ દિવાસળી નથી. ત્યાં દોરીએ 2 દિવાસળી. 80 ને 2 82. હવે જુઓ 8 દશક અને 3 એકમ. 80 ને 3 83. એવી જ રીતે 8 દશક અને 4 એકમ એટલે 80 ને 4 84. પછી 8 દશક આપ્યા છે અને 5 એકમ લખ્યા છે પણ એકમની દિવાસળી દોરી નથી. ત્યાં 5 દિવાસળી દોરીએ. હવે જુઓ 8 દશક એટલે 80 અને 80 ને 5 85. 8 દશકના 80 અને એકમ કેટલા છે? સરસ! 6 એકમ છે. 80 ને 6 86. હવે 80 ને 7 એકમ એટલે 87. હવે જુઓ 8 દશક છે પણ એકમમાં દિવાસળી નથી. ત્યાં આપણે કેટલી દિવાસળી દોરીશું? 8 એકમ લખ્યા છે એટલે 8 દિવાસળી દોરવી પડે. આ દોરાઈ ગઈ 8 દિવાસળી. 80 ને 8 88. દોસ્તો હવે 8 દશકના 80 તો છે જ અને એકમ છે 9. 80 ને 9 89. હવે 9 એકમ હતા ત્યાં 10 થઈ ગયા એટલે તેનું બનાવી દઈએ 10નું જૂથ અને જૂથને મૂકીએ જૂથ સાથે. 8 જૂથ હતા હવે 9 થઈ ગયા. જૂથના 9 અને એકમમાં એક પણ દિવાસળી નથી એટલે કે એકમમાં કશું જ નથી. એટલે ત્યાં 80 ને 10 90. 91 થી 100 સુધીની સંખ્યાઓ. બાળમિત્રો 9 દશક અને 0 એકમ એટલે 90. એ આપણે આગળ સમજ્યા. ચાલો હવે 90 થી 100 સુધીની ગણતરી કરીએ. 9 દશક એટલે 90 અને એકમ એટલે 90 ને 1 91. એવી જ રીતે 90 ને 2 એકમ 92. પણ ત્યાં 2 દિવાસળી દોરી દઈએ. 90 ને 3 એકમ 93. હવે 9 દશક અને 4 એકમ લખ્યા છે. 9 જૂથ છે પણ ખુલ્લી દિવાસળી નથી. આથી ત્યાં 4 દિવાસળી દોરીએ. 90 ને 4 94. 90 અને 5 એકમ 95. હવે જુઓ ગોળમાં 96 લખ્યા છે. એકમમાં આપણે કેટલી દિવાસળી દોરીએ તો 96 થાય? હા, સાચું છે. એકમમાં 6 લખ્યા છે એટલે 6 દિવાસળી દોરવી પડે. આ દોરી દીધી 6 દિવાસળી. 9 દશકના 90 અને 90 ને 6 96. એવી જ રીતે 90 ને 7 97. ગોળમાં 97 લખો. 9 દશકના 90 અને 8 એકમ એટલે 98. ગોળમાં 98 લખો. એ મુજબ 9 દશક અને 9 એકમ બરાબર 99. ગોળમાં 99 લખો. આપણી પાસે 9 10ના જૂથ હતા અને એકમમાં પણ જુઓ હવે 10 દિવાસળી થઈ ગઈ છે
એને જૂથમાં ભેળવી દઈએ. હવે આપણી પાસે 10ના જૂથ 10 થઈ ગયા. 10 જૂથ એટલે 100, અથવા એમ પણ કહી શકાય કે 10 દશક એટલે 100. સંખ્યા લખો. મિત્રો, હવે આપણે શેરડીના જૂથ અને ખુલ્લી શેરડીની ગણતરી કરી અને તેના એકમ દશક આપેલા ખાનામાં અને સંખ્યા આપેલા ગોળમાં લખવાની છે. અહીં 10ના જૂથ કેટલા છે? 1, 2, 3, 4 અને 5. દશકના ખાનામાં 5 લખો. એકમમાં 1 શેરડી છે એટલે એકમના ખાનામાં 1 લખીએ. કેટલા થાય? 51. ગોળમાં 51 લખો. હવે તેની બાજુમાં આપેલા શેરડીના 10ના જૂથ ગણીએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. દશકના ખાનામાં 7 લખો. એકમમાં 3 શેરડી છે એટલે એકમના ખાનામાં 3 લખીએ. ગોળમાં 73 લખો. હવે શેરડીના 10ના જૂથ 6 આપ્યા છે અને ખુલ્લી 4 શેરડી આપી છે. દશકના ખાનામાં 6 લખો અને એકમના ખાનામાં 4 લખો. 64 થાય. એની બાજુમાં પણ 6 10ના જૂથ છે એટલે દશકના ખાનામાં 6 લખો અને ખુલ્લી 6 શેરડી આપી છે. આથી એકમના ખાનામાં પણ 6 લખો. સંખ્યા મળે 66. દોસ્તો, હવે 10ના કેટલા જૂથ આપ્યા છે? કોણ ગણી બતાવશે? સારું, ચાલો. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. દશકના ખાનામાં 8 લખો. એકમમાં 1 પણ શેરડી નથી. આથી એકમના ખાનામાં 0 લખો એટલે 80. પછી તેની બાજુમાં શેરડીના 10ના જૂથ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 છે. આથી દશકના ખાનામાં 9 લખો. હવે એકમમાં આપેલી શેરડી ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. એકમમાં પણ 9 શેરડી છે. એકમના ખાનામાં પણ 9 લખો. 2 9 99. ગોળમાં 99 લખો.